સુરેન્દ્રનગરના ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી સાયલાના ભોગવા નદીમાંથી ગેરકાયદેસર બ્લેક ટ્રેપનું ખોદકામ ઝડપી પાડવામાં આવ્યું। વઢવાણના ખેરાળા ખાતે ગેરકાયદેસર રેતી ખનન પર કાર્યવાહી કરાઈ। 17 ડમ્પર, 2 એક્સેવેટર મશીન સહિત 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ છે। તમામ મુદ્દામાલ ખનીજ વિભાગની કચેરીએ સીલ કર્યો છે। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રાજેશ બહુરાશી। રાજેશ, પ્રાથમિક વિગતો શું પ્રકાશમાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કયા પ્રકારની? હાજી ભદ્રેશ, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ ખાણ ખનીજ વિભાગો દ્વારા દરોડા પાડવામાં આવે છે। જેમાં ખાસ કરીને જો કહીએ તો સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તેમાં વઢવાણ તાલુકાના નાના કેરાડા ખાતે રેતી અને સાયલાના ભોગવા નદીમાંથી ગેરકાયદે બ્લેક ટ્રેપનું ગેરકાયદેસર ખોદકામ ઝડપી પાડ્યું હતું। રેડ દરમિયાન 17 ડમ્પર અને 2 એક્સેવેટર મશીન સહિત કુલ 4 કરોડ જેટલો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો હતો। ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયામાં ફફડાટ જોવા મળ્યો હતો। જી ભદ્રેશ। જી રાજેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।